નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પૂનમના પાવન અવસર પર ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ ભાદરવા દેવ ભાથીજી મહારાજના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો। ફાગવેલ અને મીનાવાડા જતા ભક્તોને હેરાનગતિ કરતા પોલીસ સામે મનસુખભાઈ વસાવાએ સીધો પ્રહાર કર્યો। આ સાથે જ મીડિયા કર્મીઓ સાથે વાત કરતા સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે ભાદરવા સ્થિત ભાથીજી મહારાજનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે। અહીંયા ભક્તોની ભારે આસ્થા રહેલી છે। કેટલાક ભક્તોની મનોકામના પૂર્ણ કરવામાં આવતી હોય છે। વધુમાં વાત કરતા તેમણે જણાવ્યું કે હાલ કેટલાક ભક્તો ફાગવેલ અને મીનાવાડા કેટલાક પગપાળા જતા હોય છે તો કેટલાક ગાડી મારફતે જતા હોય છે, પરંતુ એ ભક્તોને આ રસ્તામાં પોલીસ તરફથી ભારે હેરાનગતિ કરવામાં આવતી હોય છે, જે બાબત હું સાંસદમાં પણ રજૂઆત કરીશ। ત્યારે પોલીસ મિત્રો આ ભક્તોને સાથ સહકાર આપે, કારણ કે હજારો વર્ષ પછી ભક્તો ધર્મના રસ્તા પર જઈ રહ્યા છે, એટલે કોઈ પણ પોલીસ મિત્ર ભક્તોને હેરાનગતિ ના કરે તેમ સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું। ભાતુજી મહારાજ કી જય જય। આજે ભાદરવા દેવ અને ફાગવેલ ભાતુજી મહારાજનો ખૂબ મોટો મહિમા છે। આ પૂનમનો દિવાળી પછીની જે પૂનમ આવે છે એના પછી આ ભાતુ દાદાનો મોટો તહેવાર છે, એને ઘોડા પૂનમ પણ કહેવામાં આવે છે। આ પૂનમે ફાગવેલ તથા મીનાવાડા, ડાકોર, અંબાજી લોકો ખૂબ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં લોકો ત્યાં પગપાળા પણ જાય છે, સંગ લઈને પણ જાય છે, અને સમયની સાથે હવે વાહનમાં પણ જતા થયા છે। ગામમાં જે પણ કોઈક વાહન મળે, ટેમ્પો, ટ્રેક્સ કે પછી જે પણ કોઈ સાધન ગામનું હોય તેમાં બેસીને લોકો ખૂબ મોટી સંખ્યામાં જાય છે। આજે હું દિલ્હીથી હમણાં જ આવ્યો છું। આજે ભાદરવા દેવ કે ભાતુજી મહારાજનું ખૂબ મોટું ધામ છે। અહીંયા મહારાષ્ટ્રથી માંડીને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાંથી લોકો દર્શન માટે આવે છે, પોતાની મનોકામના પૂર્ણ કરે છે। આટલું જ મહત્ત્વ ફાગવેલનું જે છે ને ફાગવેલનું જ જે મહત્ત્વ આજે અહીંયા ભાદરવા દેવનું છે। આજે ભાદરવા દેવના દર્શન કર્યા, અને ભાતુજી મહારાજ એટલે શેષ નારાયણના અવતાર કહેવાય છે। શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ કર્યો છે કે શેષ નારાયણના અવતાર જે ભાતુજી મહારાજ ને ગાયોના રક્ષણ માટે, ધર્મના રક્ષણ માટે એવો શહીદી વહોરી લીધી, એવા ભાતુજી મહારાજ આજે સાક્ષાત છે। લોકો જે પ્રકાર મનમાં ધારણા કરે છે, જે મન્નત માને છે, એ બધા જ લોકોની ભાતુજી દાદા એની ઈચ્છા પૂર્ણ કરે છે। એક ખૂબ મોટું આદિવાસી વિસ્તારની અંદર આસ્થાનું કેન્દ્ર છે। ત્યારે ખરેખર અહીંયા ઉપસ્થિત રહીને હું મારી જાતને પણ હું ભાગ્યશાળી ગણું છું। થોડો આજે ફાગવેલ અને મીનાવાડા જે લોકો ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓ ગયા છે, અહીંના આદિવાસી કોઈ લક્ઝરી બસ કે મિની લક્ઝરી કે હાઈફાઈ સાધન નથી લઈ જતા। જે સાધન મળે તેમાં દર્શન કરવા માટે જાય છે, અને ક્યાંક 7ની કેપેસિટીવાળું વાહન હોય તો ગામના 2 લોકો ભક્તો બેસી જાય તો તેને આ વાહન ચાલકો બેસવા પણ દે છે, અને આ મોટાભાગના વાહન ચાલકો કોઈની પાસે ભાડું લેતા નથી, ડીઝલમાં જાય છે। તો આવા સંજોગોમાં પણ અમને જે માહિતી મળી છે ગઈકાલે આજે મીનાવાડાથી રિટર્ન થતાં, ફાગવેલથી રિટર્ન થતાં, ત્યાંને જે હાઈવે પર જે પોલીસ હોય છે, ખાસ કરીને કઠલાલ વિસ્તારની અંદર, કઠલાલ વિસ્તારની ટ્રાફિક પોલીસ લોકોને ખૂબ હેરાન કરે છે। 2000-3000 એમની પાસે લૂંટે છે। એના માટે મેં સરકારમાં ચોક્કસ હું રજૂઆત કરીશું। ઝાલા કરીને ત્યાં કોઈ PSI છે કે જમાદાર છે અથવા તો ખોટું પરિણામ લીધો હશે અને એણે બીભત્સ પ્રકારનું વર્તન કર્યું છે ત્યાંના લોકો સાથે। લોકો એક આસ્થા સાથે જાય છે, ફાગવેલ આવે છે અને ભાદરવા પણ આવે છે, અને મીનાવાડા માતાજી દશામાના મંદિરે જાય છે, એ રીતના ડાકોર મંદિરે પણ જાય, પાવાગઢ મંદિરે પણ જાય દર્શન કરવા માટે। આદિવાસી સમાજનું ધર્મ પ્રત્યે ખૂબ મોટું ધીરે ધીરે ક્રેઝ વધતો જાય છે। તેવા સમયે કે આસ્થા પોલીસ તંત્ર ના તોડે, ખરેખર પોલીસ તંત્રએ સહકાર આપવો જોઈએ। બીજા ઘણા બધા 2 નંબરના ધંધા ચાલે છે પોલીસના કૃપા હેઠળ, ત્યાં રોકટોક ચાલે છે, પોલીસ તેને નથી રોકતી, ના આવા ધર્મના સ્થાન પર દર્શન માટે લોકો જાય છે, આસ્થાનું જે કેન્દ્ર હોય ત્યાં દર્શન માટે જાય છે। તો મને ખરેખર ભારે દુઃખ થયું છે। હું ચોક્કસ આની રજૂઆત કરીશું। ના પોલીસવાળાને પણ મારી નમ્ર વિનંતી છે કે આદિવાસી સમાજ ગરીબ સમાજ છે, એને લૂંટો ના, એને પ્રોત્સાહિત કરો, ધર્મના માર્ગે વળ્યો છે। હજારો વર્ષ પછી આજે દાદાનો, ભાતુજી ફાગવેલ દાદાનો આજે મહિમા લોકો હજુ ભૂલ્યા નથી, એના દર્શન માટે આવે છે। એ રીતના ફાગવેલ પણ જાય છે, ભાદરવા પણ આવે છે, મીનાવાડા જાય છે, પાવાગઢ જાય છે। તો એમને પ્રોત્સાહિત કરો। તમે 2 પૈસા નહીં આપો
પણ એની પાસે લૂંટો નહીં એ મારી નમ્ર વિનંતી. ભાતુજી મારા સાક્ષાત છે, મા દશામાં સાક્ષાત છે, રણછોડરાય સાક્ષાત છે, પાવાગઢ આદિવાસીની દેવી કુળદેવી છે. તો એવા સ્થાનોમાં આદિવાસીઓ ખૂબ મોટી સંખ્યાની અંદર જાય છે. અને ખાસ કરીને નર્મદા જિલ્લો, ભરૂચ જિલ્લો અને સુરત જિલ્લા ઉમરપાડા વિસ્તારની અંદર, ઉમરપાડા વિસ્તારમાં તો ભાતીજીનું મોટું ધામ છે. તો ત્યાંના ખૂબ મોટી સંખ્યામાં ભાતુજી સંપ્રદાયના લોકો દર્શન માટે જાય છે. મહારાષ્ટ્રના લોકો, અહીંયા ગુજરાતના બોર્ડરના લોકો પણ ત્યાં દર્શન માટે જાય છે. તો આ બધા જ લોકોને મારા નમસ્કાર કરું છું, એમને શ્રદ્ધાને હું નમન કરું છું. ભારત માતા કી જય, ભાતુજી મહારાજ કી જય, મહાકાળી માતા કી જય.